ઓમ શાંતિ. 28 ઓગસ્ટ 2024ના સાકાર બાબાના મહાવાક્યો. મીઠા બાળકો, તમે જેટલા બાપને યાદ કરશો એટલા આત્મામાં લાઇટ આવશે. જ્ઞાનવાન આત્મા ચમકતો બની જાય છે. પ્રશ્ન છે, માયા કયા બાળકોને જરા પણ તંગ નથી કરી શકતી? ઉત્તર છે, જે પાક્કા યોગી છે, જેમણે યોગ બળથી પોતાની સર્વ કર્મેન્દ્રિયોને શીતળ બનાવી છે, જે યોગમાં જ રહેવાની મહેનત કરે છે, એમને માયા જરા પણ હેરાન નથી કરી શકતી. જ્યારે તમે પાક્કા યોગી બની જશો ત્યારે લાયક બનશો. લાયક બનવાને માટે પ્યોરિટી ફર્સ્ટ છે. ઓમ શાંતિ. મીઠા મીઠા બાળકોને બાપ બેસી સમજાવે છે. અજ્ઞાનના કારણે તમારો આત્મા ડલ થઈ ગયો છે. હીરામાં ચમક હોય છે ને, પથ્થરમાં ચમક નથી હોતી, એટલે કહેવાય છે પથ્થર જેવો ડલ થઈ ગયો છે. પછી જાગે છે તો કહેવાય છે આ જાણે પારસમણી છે. હવે અજ્ઞાનના કારણે આત્માની જ્યોતિ ડીમ થઈ ગઈ છે. કાળો નથી થતો. નામ આ રખાયું છે. આત્મા બધાનો એક જેવો જ હોય છે. શરીરની બનાવટ અનેક પ્રકારની હોય છે. આત્મા તો એક જ છે. હમણાં તમે સમજો છો અમે આત્મા છીએ, બાપના બાળકો છીએ. આ બધું જ્ઞાન હતું તે પછી ધીરે ધીરે નીકળી ગયું છે. નીકળતા નીકળતા અંતમાં કંઈ નથી રહેતું તો કહેશે અજ્ઞાન. તમે પણ અજ્ઞાની હતા, હવે જ્ઞાનના સાગરથી જ્ઞાની બનતા જાઓ છો. આત્મા તો ખૂબ સૂક્ષ્મ છે. આ આંખોથી જોવામાં નથી આવતું. બાપ આવીને સમજાવે છે, બાળકોને નોલેજફુલ બનાવે છે. ત્યારે સજાગ થાવ છો. ઘર ઘરમાં અજવાળું થઈ જાય છે. હમણાં ઘર ઘરમાં અંધારું છે, અર્થાત આત્મા ડીમ થઈ ગયો છે. હવે બાપ કહે છે મને યાદ કરો તો લાઇટ આવી જશે. પછી તમે જ્ઞાનવાન બની જશો. બાપ કોઈની ગ્લાનિ નથી કરતા. આ તો ડ્રામાનું રહસ્ય સમજાવે છે. બાળકોને કહેવાય છે ને, આ તો બધા મૂઢમતી થઈ ગયા છે. કોણ કહે છે? બાપ. બાળકો, તમારી કેટલી સુંદર બુદ્ધિ બની હતી શ્રીમત પર. હમણાં તમે ફીલ કરો છો ને? તમને જ્ઞાન મળ્યું છે. જ્ઞાન તો ભણતર કહેવાય છે. બાપના ભણતરથી અમારી જ્યોતિ જાગી ગઈ છે. એને સાચી સાચી દિવાળી કહેવાય છે. નાનપણમાં માટીના દીપકમાં તેલ નાખી જ્યોતિ પ્રગટાવતા હતા. તે તો રિવાજ ચાલતો રહે છે. એનાથી કોઈ દિવાળી નથી થતી. આ તો આત્મા જે અંદર છે તે ડીમ થઈ ગયો છે. એની જ્યોતિ આવીને બાપ જગાડે છે. બાળકોને આવીને નોલેજ આપે છે, ભણાવે છે. સ્કૂલમાં ટીચર ભણાવે છે ને, તે છે હદનું જ્ઞાન. આ છે બેહદનું જ્ઞાન. કોઈ સાધુ સંત પણ ભણાવે છે શું? રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન ક્યારે સાંભળ્યું? ક્યારે કોઈએ આવીને ભણાવ્યો? જઈને જુઓ ક્યાં આ જ્ઞાન ભણાવે છે. ફક્ત એક બાપ જ ભણાવે છે. તો એમની પાસે ભણવું જોઈએ. બાપ અનાયાસ જ આવી જાય છે. ઢંઢેરો થોડી પીટાવે છે કે હું આવી રહ્યો છું. અનાયાસ જ આવીને પ્રવેશ કરે છે. તે અવાજ તો કરી જ નથી શકતા જ્યાં સુધી એમને ઓર્ગન્સ ન મળે. આત્મા પણ ઓર્ગન્સ વગર અવાજ નથી કરી શકતો. શરીરમાં જ્યારે આવે છે ત્યારે અવાજ કરે છે. તમે સમજાવો તો કોઈ માનશે નહીં. બાળકોને જ્યારે આ જ્ઞાન અપાય છે ત્યારે સમજે છે. આ જ્ઞાન એક બાપ સિવાય કોઈ આપી ન શકે. વિનાશનો સાક્ષાત્કાર પણ કોઈ ઈચ્છે થોડી જ છે. આ બાપ જ આવીને કરાવે છે. ડ્રામા અનુસાર જૂની દુનિયા હવે ખલાસ થવાની છે. નવી દુનિયા સ્થાપન થઈ રહી છે. જેમને બાપ પાસેથી જ્ઞાન લેવું છે તે આવતા રહે છે. કેટલાને જ્ઞાન આપ્યું હશે? અસંખ્ય. ગામ ગામમાં કેટલા અનેક આવે છે. આ આત્માઓ અને પરમાત્માનો મેળો એક જ વાર લાગે છે. સંગમયુગ પર જ આવે છે. બાપ આવીને
નવી દુનિયા સ્થાપન કરે છે. જેમની જ્યોતિ જગાડે છે તે પછી જઈને બીજાઓની જ્યોતિ જગાડે છે. હવે તમારે બધાએ પાછા જવાનું છે. એમાં બુદ્ધિથી કામ લેવાનું હોય છે. ભક્તિ માર્ગમાં તો અંધકાર છે. જ્ઞાન આપવાવાળા તો એક બાપ જોઈએ. તે આવે જ છે સંગમ પર. જૂની દુનિયામાં જ્ઞાન મળી ન શકે. મનુષ્યના વિચારમાં છે હમણાં તો 40,000 વર્ષ પડ્યા છે. બિલકુલ જ ઘોર અંધકારમાં છે. સમજે છે 40,000 વર્ષ પછી ભગવાન આવશે, જરૂર આવીને જ્ઞાન આપે, સદગતિ કરશે. તો અજ્ઞાન છે ને. આને અજ્ઞાન અંધકાર કહેવાય છે. અજ્ઞાનવાળાઓને જ્ઞાન જોઈએ. ભક્તિને જ્ઞાન નહીં કહેવાશે. આત્મામાં જ્ઞાન નથી, પરંતુ ડલ બુદ્ધિ હોવાના કારણે સમજે છે ભક્તિ જ જ્ઞાન છે. એક તરફ કહે છે જ્ઞાન સૂર્યના આવવાથી અજવાળું થશે, પરંતુ સમજતા કંઈ નથી. ગાય છે જ્ઞાન સૂર્ય પ્રગટ્યા, અજ્ઞાન અંધેર વિનાશ. કોના માટે કહે છે જ્ઞાન સૂર્ય? તે ક્યારે આવ્યા એ કોઈ નથી જાણતું. પંડિત વગેરે હશે તો કહેશે જ્યારે કળિયુગ પૂરો થશે ત્યારે અજવાળું થશે. આ બધી વાતો બાપ આવીને સમજાવે છે. બાળકો નંબરવાર સમજે છે. ટીચર બાળકોને ભણાવે છે. એક રસ તો બાળકો નહીં ભણશે. ભણતરમાં એક રસ માર્ક્સ ક્યારેય હોતા નથી. તમે જાણો છો કે બેહદના બાપ આવ્યા છે જ્યારે જૂની દુનિયાનો વિનાશ પણ સામે ઊભો છે. હમણાં જ બાપ પાસેથી જ્ઞાન લેવાનું છે અને યોગ પણ શીખવાનો છે. યાદથી જ વિકર્મ વિનાશ થશે. બાપ કહે છે આ સંગમ પર જ આવીને આ શરીરની લોન લઉં છું, અર્થાત પ્રકૃતિનો આધાર લઉં છું. ગીતામાં પણ આ શબ્દ છે. બીજા કોઈ શાસ્ત્રનું નામ બાબા નથી લેતા. એક જ ગીતા છે. આ છે જ રાજયોગનું ભણતર. નામ રાખી દીધું છે ગીતા. એમાં પહેલા લખ્યું છે ભગવાનનું વાંચ. હવે ભગવાન કોને કહેવાય છે? ભગવાન તો છે નિરાકાર. એમને પોતાનું શરીર તો નથી. તે છે નિરાકારી દુનિયા, જ્યાં આત્માઓ રહે છે. સૂક્ષ્મ વતનને દુનિયા નહીં કહેવાય. આ છે સ્થૂળ સાકારી દુનિયા. તે છે આત્માઓની દુનિયા. ખેલ બધો અહીં ચાલે છે. નિરાકારી દુનિયામાં આત્માઓ કેટલા નાના નાના છે. પછી પાઠ ભજવવા આવે છે. આ વિચાર આ બાળકોને જ બુદ્ધિમાં બેસાડાય છે. આને જ જ્ઞાન કહેવાય છે. વેદ શાસ્ત્રને કહેવાય છે ભક્તિ, જ્ઞાન નહીં. તમારી સાધુ સંન્યાસીઓની સાથે એટલી મુલાકાત નથી થઈ. બાબાનો તો બહુ જ સંગ રહ્યો છે. ઘણા ગુરુ કર્યા છે. પૂછાય છે કે તમે સંન્યાસ કેમ કર્યો, ઘરબાર કેમ છોડ્યું? કહેતા હતા વિકારથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે એટલે ઘરબાર છોડ્યો. અચ્છા, જંગલમાં જઈને રહો છો પછી ઘરબારની યાદ આવતી હશે? કહ્યું હા, બાબાનું તો જોયેલું છે. એક સંન્યાસી તો ફરી પાછા ઘરે પણ ગયા હતા. આ પણ શાસ્ત્રોમાં છે. મનુષ્ય વાનપ્રસ્થ અવસ્થામાં ત્યારે જાય છે જ્યારે ઉંમર મોટી થઈ જાય છે. ઓછી આયુમાં તો વાનપ્રસ્થથી લઈ ન શકે. કુંભના મેળામાં ઘણા નાના નાના નગ્ન લોકો આવે છે. દવા ખવડાવે છે જેમાં ઇન્દ્રિયો ઠંડી પડી જાય છે. તમારો તો છે યોગ બળ, જેનાથી કર્મેન્દ્રિયોને વશમાં કરો છો. યોગ બળથી વશ થતા થતા અંતે કર્મેન્દ્રિયો ઠંડી થઈ જશે. ઘણા કહે છે બાબા માયા ખૂબ હેરાન કરે છે. ત્યાં તો એવી વાતો હોતી નથી. કર્મેન્દ્રિયો વશ ત્યારે થશે જ્યારે યોગમાં તમે પાકા થશો. કર્મેન્દ્રિયો શાંત થઈ જશે. એમાં ખૂબ મહેનત છે. ત્યાં એવા છીછી કામ હોતા નથી. બાપ આવ્યા છે એવા સ્વર્ગધામમાં લઈ જવા. તમને લાયક બનાવી રહ્યા છે. માયા તમને ના લાયક બનાવે છે, અર્થાત સ્વર્ગ અથવા જીવન મુક્તિધામમાં જવા લાયક નહીં. તો બાપ બેસી લાયક બનાવે છે.
એના માટે પ્યોરિટી છે ફર્સ્ટ. ગાય પણ છે, બાબા અમે પતિત બની ગયા છીએ, અમને આવીને પાવન બનાવો. પાવન એટલે પવિત્ર. ગાયન પણ છે, અમૃત છોડ વિષ કાહે કો ખાય. આનું નામ વિષ પણ છે, જે આદિ મધ્ય અંત દુઃખ આપે છે. આ પણ ડ્રામામાં નોંધ છે. બાપ કેટલી વાર આવ્યા છે. આપ બાળકોને આવીને મળે છે. તમને કનિષ્ઠથી ઉત્તમ પુરુષ બનાવાય છે. આત્મા પવિત્ર હોય છે તો આયુષ્ય પણ મોટું થઈ જાય છે. હેલ્થ, વેલ્થ અને હેપીનેસ બધું મળી જાય છે. આ પણ તમે બોર્ડ પર લખી શકો છો. હેલ્થ, વેલ્થ, હેપીનેસ ફોર 21 જનરેશન ઇન 1 સેકન્ડ. બાપ પાસેથી આ વારસો મળે છે 21 જન્મો માટે. ઘણા બાળકો બોર્ડ લગાવવાથી પણ ડરે છે. બોર્ડ તો બધાના ઘર પર રહે જ છે. તમે સર્જનના બાળકો છો ને? તમને હેલ્થ, વેલ્થ, હેપીનેસ બધું મળે છે, તો તમે પછી બીજાઓને આપો. આપી શકો છો તો કેમ નથી બોર્ડ પર લખતા? તો મનુષ્ય આવીને સમજે કે ભારતમાં આજથી 5000 વર્ષ પહેલાં હેલ્થ, વેલ્થ હતા, પવિત્રતા પણ હતી. બેહદના બાપનો વારસો 1 સેકન્ડમાં. તમારી પાસે ઘણા આવશે. તમે બેસી સમજાવો. આજ ભારત સોનાની ચિડિયા હતું, એમનું જ રાજ્ય હતું. પછી આ ક્યાં ગયા? 84 જન્મ પહેલાં આ લેશે. આ નંબર 1 છે ને? આજ પછી લાસ્ટમાં આવે છે. બાપ કહે છે હમણાં તમારું 84નું ચક્ર પૂરું થયું, પછી ફરી શરૂ થવાનું છે. બેહદના બાપ જ આવીને આ પદ પ્રાપ્ત કરાવે છે. ફક્ત કહે છે તમે મને યાદ કરો તો પાવન બની જશો. 84 જન્મોને જાણીને બાપ પાસેથી વારસો લેવાનો છે, પરંતુ ભણતર તો જોઈએ ને. તમને કહેવાય છે સ્વદર્શન ચક્રધારી. નવું તો કોઈ સમજી ન શકે. તમે જાણો છો સ્વ આત્માને કહેવાય છે. આપણે આત્મા જે પવિત્ર હતા, શરૂઆતથી લઈને 84નું ચક્ર લગાવ્યું તે પણ બાપ બતાવે છે. તમે પહેલાં શિવની ભક્તિ શરૂ કરી. તમે તો અવ્યભિચારી ભક્ત હતા. બાપ સિવાય કોઈ સમજાવી ન શકે. બાપ કહે છે મીઠા મીઠા બાળકો, તમે પહેલાં આ જન્મ લીધો. કોઈ સાવકાર હશે તો કહેશે ને કે પહેલા જન્મમાં આમણે એવા કર્મ કર્યા છે. કોઈ રોગી હશે તો કહેશે પાછળના કર્મોનો હિસાબ કિતાબ છે. અચ્છા, આ લક્ષ્મીનારાયણ કયા કર્મ કર્યા? આ બાપ બેસી સમજાવે છે. એમના 84 જન્મ પૂરા થયા પછી ફર્સ્ટ નંબરમાં આવશે. ભગવાન સંગમયુગ પર જ આવીને રાજયોગ શીખવાડે છે. હમણાં તમે સમજી રહ્યા છો કે બાબા અમને રાજયોગ શીખવાડી રહ્યા છે, તો પણ તમે ભૂલી જશો. કર્મ, અકર્મ અને વિકર્મની ગુહ્ય ગતિ પણ બાપે સમજાવી છે. રાવણ રાજ્યમાં તમારા કર્મ વિકર્મ થઈ જાય છે. ત્યાં કર્મ અકર્મ હોય છે. ત્યાં રાવણ રાજ્ય જ નથી, વિકાર હોતા નથી. ત્યાં છે જ યોગ બળ. જ્યારે કે યોગ બળથી અમે વિશ્વના માલિક બનીએ છીએ, તો જરૂર પવિત્ર દુનિયા પણ જોઈએ. જૂની દુનિયાને અપવિત્ર, નવી દુનિયાને પવિત્ર દુનિયા કહેવાય છે. તે છે વાઇસલેસ વર્લ્ડ. આ છે વિશેષ વર્લ્ડ. બાપ જ આવીને વૈશ્યાલયને શિવાલય બનાવે છે. સતયુગ છે શિવાલય. શિવબાબા આવીને તમને સતયુગ માટે લાયક બનાવી રહ્યા છે. લક્ષ્મીનારાયણના મંદિરમાં જઈને તમે પૂછી શકો છો. તમને ખબર છે એમણે આ પદ કેવી રીતે મેળવ્યું? વિશ્વના માલિક કેવી રીતે બન્યા? બાપ કહે છે તમે નથી જાણતા, હું જાણું છું. તમે બાપના બાળકો જ કહી શકો છો કે અમે તમને બતાવી શકીએ છીએ આમણે આ પદ કેવી રીતે મેળવ્યું. એમણે જ પછી પૂરા 84 જન્મ લીધા. ફરી પુરુષોત્તમ સંગમયુગ પર આવીને બાપે
રાજયોગ શીખવાડ્યો છે અને રાજાઈ આપી છે. એની પહેલાં નંબર 1 પતિત હતા, પછી નંબર 1 પાવન બન્યા. આખી રાજધાની છે ને? તમારા ચિત્રોમાં બધું ક્લિયર છે. એમને રાજયોગ કોણે શીખવાડ્યો? ઊંચેથી ઊંચા છે જ પરમાત્મા. દેવતાઓ તો શીખવાડી ન શકે, ભગવાન જ શીખવાડે છે, જેમને નોલેજફુલ કહેવાય છે. બાપ, ટીચર, સદગુરુ પણ કહેવાય છે. આ બધી વાતો તે જ સમજી શકે છે જેમણે શરૂથી શિવની ભક્તિ કરી હશે. મંદિર બનાવવાવાળાથી તમે પૂછો, તમે આ મંદિર બનાવ્યો છે? એમણે આ પદ કેવી રીતે મેળવ્યું? એમનું રાજ્ય ક્યારે હતું? પછી એ ક્યાં ગયા? હમણાં એ ક્યાં છે? તમે 84ની કથા બતાવો તો બહુ જ ખુશ થઈ જશે. ચિત્ર પોકેટમાં પડ્યું હોય, તમે કોઈને પણ સમજાવી શકો છો. શરૂઆતથી જેમણે શિવની ભક્તિ કરી હશે તે સાંભળતા રહેશે, ખુશ થતા રહેશે. તમે સમજી જશો કે આ આપણા કુળના છે. દિવસ પ્રતિ દિવસ બાબા ખૂબ સહજ યુક્તિઓ બતાવે છે. તમને હમણાં સમજ મળી છે. પરમપિતા પરમાત્મા જ સર્વના સદગતિદાતા છે. 21 જન્મો માટે સતયુગી બાદશાહી મળી જાય છે. 21 જન્મોનો વારસો આ ભણતરથી જ મળે છે. ટોપિક પણ ઘણા છે. વૈશ્યાલય અને શિવાલય કોને કહેવાય છે? આ ટોપિક પર અમે પરમપિતા પરમાત્માની જીવન કહાણી બતાવી શકીએ છીએ. લક્ષ્મીનારાયણના 84 જન્મોની કહાણી આ પણ ટોપિક છે. વિશ્વમાં શાંતિ કેવી રીતે હતી, પછી અશાંતિ કેવી રીતે થઈ, હવે ફરી શાંતિ કેવી રીતે સ્થાપન થઈ રહી છે, આ પણ ટોપિક છે. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, હમણાં ઉત્તમ પુરુષ બનવા માટે યાદના બળથી આત્માને પવિત્ર બનાવવાનો છે. કર્મેન્દ્રિયોથી કોઈ પણ વિકર્મ નથી કરવાના. બીજું છે, જ્ઞાનવાન બની આત્માઓને સજાગ કરવાની સેવા કરવાની છે. આત્મારૂપી જ્યોતિમાં જ્ઞાન યોગનો ઘૃત નાખવાનો છે. શ્રીમત પર બુદ્ધિને સ્વચ્છ બનાવવાની છે. વરદાન છે, પોઈન્ટ સ્વરૂપમાં સ્થિત થઈ મન બુદ્ધિને નેગેટિવના પ્રભાવથી સેફ રાખવાવાળા વિશેષ આત્મા ભવ. જેવી રીતે કોઈ સિઝન હોય છે તો સિઝનથી બચવા માટે એ જ પ્રમાણમાં અટેન્શન રખાય છે. વરસાદ આવશે તો છત્રી, રેઇનકોટ વગેરેનું અટેન્શન રાખશો. શિયાળો આવશે તો ગરમ કપડાં રાખશો. એવી રીતે વર્તમાન સમયે મન બુદ્ધિમાં નેગેટિવ ભાવ અને ભાવના પેદા કરવાનું વિશેષ કાર્ય માયા કરી રહી છે. એટલે વિશેષ શક્તિનું સાધન અપનાવવું એનું સહજ સાધન છે. એક પોઈન્ટ સ્વરૂપમાં સ્થિત થવું. આશ્ચર્ય અને ક્વેશ્ચન માર્કની બદલે બિંદુ લગાવો, અર્થાત વિશેષ આત્મા બનવો. સ્લોગન છે, આજ્ઞાકારી તે છે જે દરેક સંકલ્પ, બોલ, કર્મમાં પણ જી હજૂર કરે છે. અચ્છા, ઓમ શાંતિ.